સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી ચેનલમાં સ્વાગત છે. આજના સત્સંગમાં આપણે સાંભળીશું શ્રી મહાપ્રભુજીના 84 બેઠકજીના ચરિત્રમાંથી બેઠક 7 શ્રી કુમુદવનના બેઠકજીનું ચરિત્ર. મારી ચેનલમાં જો કોઈ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો લાઈક અને શેર કરજો, જેથી કરી અન્ય વૈષ્ણવો પણ સત્સંગનો લાભ લઈ શકે. આજના સત્સંગમાં સાંભળીએ શ્રી મહાપ્રભુજીના 84 બેઠકજીના ચરિત્રમાંથી બેઠક 7 શ્રી કુમુદવનના બેઠકજીનું ચરિત્ર. મધુવનથી તાલવન થઈ કુમુદવન જવાય છે. અહીંયા કુમુદના ફૂલો પુષ્કળ પ્રમાણમાં હોવાથી આ વનનું નામ કુમુદવન પડેલું છે. અહીં ઠાકોરજીએ વેણુનાદ કરી વ્રજભક્તોને બોલાવ્યા હતા. વ્રજભક્તો પ્રભુને આરોગવા માટે છાક લઈને આવ્યા હતા. ત્યારે પ્રભુ પોતાના સખાઓ સાથે તે પ્રેમથી આરોગ્યા હતા. આ સ્થાનમાં કૃષ્ણકુંડ આવેલો છે. ત્યાં શ્યામતાલના વૃક્ષ નીચે શ્રી મહાપ્રભુજી બિરાજ્યા હતા. કૃષ્ણદાસ મેઘને શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી, મહારાજ, આ વનનું નામ કુમુદવન કેમ પડ્યું? આપે આજ્ઞા કરી કે તેની કથા સામવેદમાં આવે છે. એક વખત શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજી સાથે અહીં પધાર્યા હતા. સર્વત્ર શરદની ચાંદની પથરાઈ હતી. સ્થળની સુંદરતા જોઈને શ્રી સ્વામિનીજીને ઈચ્છા થઈ કે અહીં કુમુદિન વન બને તો સારું. શ્રી ઠાકોરજીએ કુમુદા અને કુમુદિની નામની 2 સખીઓને આજ્ઞા કરી અહીં 2 કુંડ સિદ્ધ કરો. તે બંને કુંડની રક્ષા કરવા માટે પણ આ સખીઓને આજ્ઞા કરી. તેથી આ વનનું નામ કુમુદવન પડ્યું છે. ત્યારે વૈષ્ણવોએ શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી કે કૃપાનાથ, અમને કૃપા કરીને આ લીલાના દર્શન કરાવો. શ્રી મહાપ્રભુજીએ આ બંને સખીજનો સહિત પ્રભુની જળવિહાર લીલાના દર્શન સૌ વૈષ્ણવોને કરાવ્યા હતા. આપશ્રીએ અહીં 3 દિવસ સુધી બિરાજી શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું હતું. અહીં બેઠકજીમાં સેવાનો ક્રમ ચાલે છે. મધુવનથી અહીં આવી શકાય છે. અહીંથી થોડેક દૂર સુંદર કદમખંડી આવેલી છે. બેઠકજીના પાછળના ભાગમાં લાલ કદમનું વૃક્ષ છે, જેના ઉપર ચડીને પ્રભુએ વેણુનાદ કર્યો હતો. અહીંની છાક લીલાનું સુંદર કીર્તન રામદાસજીએ પણ ગાયું છે કે કુમુદવન ભલી પહોંચી આઈ, કુમુદવન ભલી પહોંચી આઈ, સુફલ ભૈય છાક તિહારી, લાલ કદમ તર પાઈ. શ્રી કુમુદવનના બેઠકજીમાં બિરાજતા શ્રી વલ્લભને આપણા સૌના પૂર્ણ પ્રેમે વંદન પહોંચે. આજનો સત્સંગ અહીં પૂર્ણ કરીએ છીએ. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.